બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં શુક્રવારે થરાદ સાચોર નેશનલ હાઈવે તુલસી હોટલની બાજુમાં ચીફ ગેસ્ટ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। જો કે થોડાક જ કલાકોમાં ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે। શનિવારે સવારે અનેક વૃક્ષો ખાડામાંથી ઉપાડવામાં આવ્યા અને પિકઅપ ગાડીમાં ભરાતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયો સામે આવતા લોકોમાં શંકા અને આક્રોશ વ્યાપી ગયો હતો। વૃક્ષો કોણે ઉપાડ્યા, કેમ ઉપાડ્યા અને શું માત્ર પ્રદર્શન માટેનું વાવેતર હતું જેવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે। સ્થળ પર તપાસ કરતા મોટી સંખ્યામાં ખાડાઓ ખાલી જોવા મળ્યા હતા। આ બાબતે અધિકારીઓને જાણ ન હોવાનું લોકો જણાવી રહ્યા છે। જો કે વાયરલ વિડીયો અંગે બુઢનપુરના પ્રગતિશીલ ખેડૂત અણદાભાઈ પટેલે સ્પષ્ટતા કરી હતી કે તેમણે જણાવ્યું કે આ રોપાઓ તેમની નર્સરીમાંથી લાવવામાં આવ્યા હતા। આ રોપાઓનું નુકસાન થયું હતું। તેમણે ઉમેર્યું કે ફળાઉ વૃક્ષોનું યોગ્ય માવજત કરવામાં આવે તો સારી રીતે વિકસે છે। ખેડૂતે જણાવ્યું કે ખાસ કરીને ખજૂરની જાતના રોપાઓનું આયુષ્ય 70 વર્ષ સુધીનું હોય છે। આ રોપાઓને યોગ્ય કાળજી લેવાની જરૂર પડે છે। તેમાંથી 3 ફૂટ ઊંડો અને 3 ફૂટ પહોળો ખાડો ખોદવો પડે છે અને ખાતરનો ઉપયોગ કરવો પડે છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની સૂચના બાદ આ વૃક્ષોની પૂરી માવજત સાથે વાવેતર કરવામાં આવશે। તેમાં ખાતર સહિત પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે। અણદાભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે વિધાનસભાના અધ્યક્ષની ખાસ સૂચના હતી કે દરેક રોપો થવો જોઈએ। તેમની સૂચના મુજબ પૂરી માવજત કરી રોપાઓનો ઉછેર કરવામાં આવે, જેથી વાવેલા દરેક રોપાઓ ટકી શકે અને યોગ્ય વિકસી શકે। શંકરભાઈ ચૌધરી થરાદ શહેરની સુંદરતા વધારવા માટે વાવેતર અભિયાનની સફળતા સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છે। તેમના જ પ્રયત્નોથી થરાદ શહેર હરિયાળું બનશે। તેમણે સંબંધિત અધિકારીઓને પ્લાન્ટેશન સારી રીતે થાય તે માટે ખાતર, ફળદ્રુપ માટી સાથે ટપક પદ્ધતિ કરવાની સૂચના આપી છે અને આગામી સપ્તાહમાં આ કામ પૂર્ણ થશે તેમ જણાવ્યું છે। મારું નામ અણદાભાઈ હેમાભાઈ પટેલ, ગામ બુઢનપુર, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। જે આજે વિડીયોમાં વાયરલ થઈ રહ્યો હતો કે રોપા અહીંયા ઉતર્યા હતા અને પછી કોઈ લઈ જાય છે, એ જે મારી નર્સરીના જ હતા। હું એક ખેડૂત તરીકે, કારણ કે એને રોપાને કોઈ કાલે ઘણા બધા માણસો હતા તો એના ઉપર કોઈના પગ આવ્યા, કોઈ થેલી વગર સોંપ્યા પરા, તો એને મને ખ્યાલ આવ્યો કે આ ખરેખર આ થરાદ માટે અને થરાદના ભવિષ્ય માટે ખૂબ આ રોપા જે ખારેકના રોપા છે એનું આયુષ્ય 70 વર્ષનો છે। તો એની અંદર નેસે અમે ખાડો કરતો અમને લાગ્યો, ફૂટનો ખાડો કર્યો તો નેસે કોંકરા ના આવતો, તો આપણા માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબને, આપણા ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ સાહેબને સૂચન હેઠે એમણે પણ કીધું કે તમે આની અંદર આ થશે કે કેમ? મેં કીધું સાહેબ આની અંદર ખાડો કરવો પડે, 3 ફૂટનો ઊંડો અને 3 ફૂટ મોકળો, અને એની અંદર છાણિયું ખાતર નાખશો તો, કારણ કે આ રોપાની ઉંમર વધારે છે એટલે આપણે એના માટે પૂરેપૂરી માવજત કરવી પડે। તો એના કારણે તમે રોપા ફેર નર્સરી, મારી નર્સરીમાંથી જ આવેલા હતા અને હું ફેરે એને જે રોપો ખરાબ છે એ નથી વાવવાનો અને સારા રોપા વાવવાના છે થરાદ માટે સારામાં સારા। કારણ કે આ રોપા વાયા અને વાવા ખાતર નહીં વાયા, એને ઉછેર કરવાનો છે અને આજથી 25-50 વર્ષ હેડે એવા છે। આવા જે પેપળાનો છોડ છે એ વર્ષો એની ઉંમર 100 વર્ષની હોય છે। તો એના માટે પૂરેપૂરી માવજત કરી અને સાહેબના માર્ગદર્શન હેઠળ જ અમે કામ કરીએ છીએ। કારણ કે એમની કડક સૂચના હતી કે આ રોપો થવો જ પડે। 1600 વાયા છે, 1601 હોવો જોઈએ, 1599 ના ચાલે। તો મેં પણ પછી ખેડૂત તરીકે હું પણ 15 વર્ષથી આ ખેતી કરું છું, ઓર્ગેનિક ખેતી કરું છું। તો એના માટે મેં પણ વિચાર્યું કે ખરેખર સાહેબનું માર્ગદર્શન હેઠળ કામ કરીએ તો સારું રહે અને એક રોપો તૈયાર થઈ જાય અને થરાદની રોનક બદલાઈ જાય।